જાય છે અને ચંદ્રમાને કહે છે ડરશો નહીં. આમ કહીને તેમણે ચંદ્રમાને પોતાની જટાજૂટની ઉપર રાખી દે છે. ત્યારથી ચંદ્રમા તેમના મસ્તક પર શ્વેત કમળના પુષ્પની જેમ શોભી રહ્યા છે. ચંદ્રમાની રક્ષા કર્યા પછી રાહુ પણ ત્યાં આવી પહોંચ્યો અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો. શાંત સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર છે. તમે જ બ્રહ્મા અને પરમાત્મા છો, તમને નમસ્કાર છે. હે લિંગ રૂપધારી મહાદેવ, હે જગતપતે, હું તમને નમસ્કાર કરું છું. તમે સંપૂર્ણ ભૂતોના નિવાસસ્થાન, દિવ્ય પ્રકાશ